ઈશ્વરમાં દેખાય ને? ઓલા કપડાં લઈ લો ને, ત્યાંથી વધારે દેખાય. લઈ લો કપડાં, પલંગ ઉપર મૂકી દો. આ મગનભાઈ આવી ગયા. હરિહર બધાને મ્યુટ કરું છું અત્યારે. હરિહર જીતેન્દ્રભાઈ હરિહર હરિહર બધાને મ્યુટ કરી દીધા છે. અવાજ બધાને માઇક બંધ કરી દીધા છે. મોટું હોય કે મોટા મોટા ભાઈ આવી ગયા. ભાઈ હરિહર હરિહર ફુવા છે. ફુવા બેઠા છે. ફુવાને ટીવીમાં કરી દીધું લાગે. ફુવા હરિહર ના, આ તો બાબુભાઈ છે. હે બાપભાઈ છે. આઈસ્ક્રીમ છે. હરિહર સ્વામીજી. હરિહર હા મિતેશભાઈ. હા, ઝૂમ પર. આ તો ખાલી મેં તમને બતાવી એપ્લિકેશન આટલી આવે છે. કોઈમાં રેકોર્ડિંગ નું ઓપ્શન નથી. તમે જોઈન થઈ જાઓ અત્યારે, પછી આપણે વાત કરીએ લાંબી ચર્ચા. અશ્વિનભાઈ નો મારા પર મેસેજ આવ્યો હતો. કઈ નથી, તમે અત્યારે જોઈન થઈ જાઓ. અહીં આવો છો. ના, આવો ને, અહીંયા બાજુમાં તો આવો. તમને હમણાં એરપોર્ટ લાવી બાજુ બેવાનું કીધો હતો. ના, મુકેશભાઈ. વિરેનભાઈ પંડ્યા. કોણ? વિરેન પંડ્યા. હા, હાથ ઊંચો કરે છે તમને. હા, બી હા, અરુણ છે. ચાલો કરીએ. હા, પેલા સવાલનો પારીખભાઈ. હરિહર પારીખભાઈ. હરિહર સ્વામીજી. હા, તમારો પ્રશ્ન છે. હા, આ લખેલો છે, હું વાંચું છું. બરોબર. ઈશ્વર, પ્રકૃતિ અને માયા સમજ. હા, ના. પહેલો પ્રશ્ન છે, ઈશ્વર, પ્રકૃતિ અને માયા સમજાવો. બરોબર. ઈશ્વર, પ્રકૃતિ અને માયા. હવે જુઓ, પહેલા તો ઈશ્વરને સમજાવવા પડે, પછી પ્રકૃતિ સમજો ને પછી માયા. બરોબર. પહેલા ઈશ્વર, બ્રહ્મ. અને બીજો પ્રશ્ન જે છે ને તમારો, એ બીજો પ્રશ્ન અને પહેલો પ્રશ્ન બે એક થઈ જાય છે. કારણ કે જે બ્રહ્મ છે, શુદ્ધ બ્રહ્મ તત્વ, જેને આપણે કહીએ છીએ વ્યાપ્ત છે, આખા બ્રહ્માંડમાં છે, સર્વત્ર છે, સર્વકાળે છે, અહીં છે, અત્યારે છે, આ છે. અસીમ છે. પહેલા તો એ સમજીએ આપણે. અસીમ એટલે સીમા રહિત. સીમા જ જેની નથી, કોઈ પણ જગ્યાએ 10 દિશામાં. હવે એવું બ્રહ્મ જે છે શુદ્ધ,
બ્રહ્મ. હવે એ બ્રહ્મમાં સૂર્ય કુટુંબ છે આખું. હવે એ સૂર્ય કુટુંબ છે અને એક એવું સૂર્ય કુટુંબ સમજો કે બ્રહ્માંડમાં બીજું છે. હવે અસીમ બ્રહ્મ વ્યાપ્ત બ્રહ્મની અંદર સૂર્ય કુટુંબ છે, પણ જ્યાં સૂર્ય કુટુંબ નથી ત્યાં પણ બ્રહ્મ તો છે. માનો કે આપણા ઋષિ મુનિઓ એમ કહી ગયા કે ભાઈ અહીં બ્રહ્મ છે, એવું સૂર્ય કુટુંબ બીજું પણ છે. તો બીજું કેટલાય કિલોમીટર દૂર બીજું એક સૂર્ય કુટુંબ છે એમ માની લઈએ. મિતેશ નથી આવ્યો? ના, આવે છે. હા, મજા આવત નહીં ને. બરોબર. પ્રશ્ન બહુ સારો છે ને બહુ અગત્યનો છે. ફોન કરું? આમાં કરું? કેમ થયું? થોડોક મિતેશની રાહ જોઈ તમારી કે રાહ પ્રશ્ન જોવે છે. ઘણો ઊંચો છે અને લાંબો છે. ક્યાં મિતેશ આવ્યો? આવે છે. ચાલુ છે તમને. ક્યાં છે? હા. હવે જો તમારી રાહ જોવે છે. પેલા તમે ક્યાં? થઈ ગયા? હા, આવે છે. સ્વામીજી કાલની વાર્તા એ પછી કાલની વાર્તા જે અધૂરી છે તે. હા, કાલની વાર્તા પૂરી કરો પ્રભુ પેલી. મિતેશભાઈ આવી જાય ત્યાં લગી. સાંભળો. હા, પહેલેથી કરજો. આ જે અત્યારે જે પ્રશ્ન છે ને પારીખભાઈનો, હા એ બહુ લાંબો છે અને સમજવા જેવો છે. તમે વાર્તા કાલે કરી નાખશું અથવા તો હાંચે થોડીક વાર પછી કરશું, પણ એ વાર્તા બહુ અગત્યની નથી. આ પ્રશ્ન અગત્યના છે. આવી ગયા. આવી ગયો? હા. હરિહર, આ તારી રાહ જોઈ છે અમે. હરિહર, બીજું કોણ છે બાજુમાં? ગંગારામભાઈ. ગંગારામભાઈ. હા, એની મમ્મી. લાય, પેલો પ્રશ્ન. હવે કેનેડા વાળા ભાઈ છે ને પારીખભાઈ, મિતેશ, હરિહર, સાંભળે છે. ઈશ્વર, પ્રકૃતિ અને માયા. હરિહર, મિતેશ, હરિહર. કેમ અવાજ નથી આવતો? હરિહર સ્વામીજી. હા, હરિહર, હરિહર. હરિહર સ્વામીજી. સાંભળે છે. હું બોલું છું, સાંભળાય છે? નથી સાંભળતો. હરિહર સ્વામીજી. હા, હરિહર બોયલા. હું બોલું છું, તું સાંભળે છે? આ સ્વામીજી સંભળાય છે. હા, બસ. હવે જો કેનેડાથી ઉપરના ભાગમાં બેઠા છે દાઢીવાળા, સફેદ દાઢીવાળા પારીખભાઈ. એ પારીખભાઈનો એક પ્રશ્ન છે. પ્રશ્ન સારો છે અને ઘણો ઊંચો છે, એટલે તારી રાહ જોઈ થોડીક વાર કે તું આવી ગયા પછી પ્રશ્ન ચાલુ કરીએ. હવે પ્રશ્ન એવો છે, ઈશ્વર હે
સંભળાય છે એમને બોલો. હા ઓકે. પ્રશ્ન છે ઈશ્વર, પ્રકૃતિ અને માયા સમજાવો. ઈશ્વર શું છે, પ્રકૃતિ શું છે અને માયા શું છે? હા. પછી બીજો પ્રશ્ન છે બ્રહ્મ અને ઈશ્વરમાં શું ફેર છે? સમજાયું? હવે આ પ્રશ્નની અંદર બે પ્રશ્નો જે છે ને એ એક થઈ જાય છે, કારણ કે કાંઈ બહુ ફેર નથી. પહેલા બ્રહ્મ અને ઈશ્વર વિશે સમજાય છે. બ્રહ્મ શું છે અને ઈશ્વર શું છે? હવે પહેલા બ્રહ્મની વાત કરીએ આપણે, કે આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત, સર્વત્ર સર્વકાળે જે છે, અસીમ છે, સચ્ચિત આનંદ સ્વરૂપ છે. અસીમ છે એ ખાસ ધ્યાન રાખો, સર્વત્ર છે, સર્વકાળે છે. આ શબ્દોને બહુ ભારપૂર્વક જો સમજાય છે. સર્વત્ર છે એટલે અહીં છે, તમે છો ત્યાં પણ છે. અહીં છે તમે છો ત્યાં પણ છે. બધા છે ત્યાં, જે જગ્યાએ બધા છે ત્યાં પણ છે, અહીં છે. સર્વકાળે છે એટલે અત્યારે અહીં છે, તમે છો ત્યાંય છે. સર્વકાળ એટલે કોઈ પણ કાળ, ગમે તે સમય. આ બ્રહ્મની વ્યાખ્યા. હવે જે સૂર્ય કુટુંબ છે, સૂર્ય કુટુંબ આખું બ્રહ્મમાં છે. એ વસ્તુ સમજાણી? સૂર્ય કુટુંબ આખા બ્રહ્મમાં છે. સૂર્ય કુટુંબ આખું બ્રહ્મમાં છે, કારણ કે અસીમ છે, સર્વત્ર છે, સર્વકાળે છે. તો સૂર્ય કુટુંબ આખું બ્રહ્મમાં છે. એ સમજાણું? પારેખભાઈ સમજાણું? સૂર્ય સમજાયું. કુટુંબ, હા. સૂર્ય કુટુંબ આખું બ્રહ્મમાં છે. બરોબર. હવે સૂર્ય કુટુંબ જેમ આપણું આખું બ્રહ્મમાં છે, છતાંય એ તો અસીમ છે. એ તો એક ઝાડની ડાળી સમુદ્રમાં નાખી એના જેવું થયું. સૂર્ય કુટુંબ બ્રહ્મમાં નાખ્યું, બ્રહ્મમાં છે એટલે કેવું છે? એક નાના એવા ઝાડની ડાળી લઈ અને સમુદ્રમાં નાખી. એ સમુદ્રમાં જે ઝાડની ડાળી છે એ સૂર્ય કુટુંબ સમજી લ્યો. હવે આપણા ઋષિ મુનિઓ એમ કહે છે કે આવા સૂર્ય કુટુંબો તો બ્રહ્મમાં ઘણા છે, ઘણા છે એમ સમજો. તો હવે ત્યાં જે છે એ પણ આવી જ રીતે છે, જેમ અહીં છે તેવું જ ત્યાં છે. નથી સંભળાતું? ના હમણાં તમને સંભળાય છે બધાને? હા, સંભળાય છે. ઓકે. હવે બે સૂર્ય કુટુંબો એમ સમજો કે વચ્ચેનું તો ઘણું અંતર છે. બે સૂર્ય કુટુંબોની વચ્ચે કેટલું બધું અંતર છે. હવે સૂર્ય કુટુંબ છે, સૂર્ય કુટુંબની અંદર તો ગ્રહો નક્ષત્રો બધા આવી ગયા, એની અંદર પૃથ્વી પણ આવી ગઈ. એવી જ રીતે ત્યાં પણ છે બીજા સૂર્ય કુટુંબમાં. હવે આ આપણું જે સૂર્ય કુટુંબ, પેલું સૂર્ય કુટુંબ, વચ્ચે શું છે? કોઈ એક ભાઈ જવાબ દેશે? બ્રહ્મ. આ બ્રહ્મ જ છે, બેની વચ્ચે બ્રહ્મ જ છે. તો ત્યાં શું કરે છે બ્રહ્મ? નિષ્ક્રિય છે, કારણ કે કાંઈ છે જ નહીં. બ્રહ્મ તો બધી નિષ્ક્રિય છે. સૂર્ય કુટુંબ હોય ને ત્યાંય પણ નિષ્ક્રિય, બરોબર. પરંતુ જ્યાં પ્રકૃતિ છે ત્યાં એના યોગથી, એની હાજરીથી એક ક્રિયા ઉત્પન્ન થાય છે. એના બ્રહ્મ તો છે જ,
અને પ્રકૃતિ પણ છે જ. પ્રકૃતિ એટલે આખું જે સૂર્ય કુટુંબ કીધું એ આખી પ્રકૃતિ. આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી, આ 5 તત્વોનું મિશ્રણ એ પ્રકૃતિ. એ 5 તત્વોમાંથી બધું બન્યું છે. ટેબલ બનાવવું હોય કે પછી આ લેપટોપ બન્યું હોય કે દરવાજો બન્યો હોય કે આપણું શરીર બન્યું હોય કે વાઘનું શરીર બન્યું હોય, બધું જે છે એ પ્રકૃતિ છે. અને એ બ્રહ્મના યોગથી એનામાં એક ક્રિયા ઉત્પન્ન થાય છે અને આ બધું જે જોઈ છે થાય છે. હવે જ્યાં પ્રકૃતિ છે, જ્યાં સૂર્ય કુટુંબ છે, ત્યાં પણ બ્રહ્મ છે, અને જ્યાં સૂર્ય કુટુંબ નથી ત્યાં પણ બ્રહ્મ છે. હવે બરોબર તમે નોટ કરો કે જ્યાં સૂર્ય કુટુંબ નથી ત્યાં જે બ્રહ્મ છે એને બ્રહ્મ કહેવામાં આવે છે. જ્યાં સૂર્ય કુટુંબ છે, જ્યાં પ્રકૃતિ છે, જ્યાં એક ક્રિયાઓ ઉત્પન્ન થાય છે, જ્યાં મનુષ્યો છે, હેરફેર થાય છે, ત્યાં પણ એવું જ બ્રહ્મ હોવા છતાં એને ઈશ્વર કહેવામાં આવે છે. હવે ઈશ્વર અને બ્રહ્મમાં કાંઈ ફેર છે નહીં, પણ છતાં એ સૂર્ય કુટુંબ છે. સૂર્ય કુટુંબ છે ત્યાં બ્રહ્મ અને આ રસોઈ કરતો હોય કોઈ માણસ અને રસોડાના પૈસા પોશાક પહેર્યો હોય તો એને રસોઈયો કહે, પણ એનો એ માણસ પોલીસના કપડાં પહેરીને સાઈડ આપતો હોય તો એને પોલીસ કહે. વ્યક્તિ તો એક જ છે. એવી જ રીતે બ્રહ્મ કીધું, એવી રીતે બ્રહ્મ તત્વ એક જ હોવા છતાં એક પ્રકૃતિમાં છે અને એક સ્વતંત્ર છે. એમાં કાંઈ છે જ નહીં. આ બ્રહ્મ અને ઈશ્વર વચ્ચેનો ફેર છે જ નહીં, છતાં ફેર કહેવામાં આવે છે. પારેખભાઈ, આ તમારો પહેલો પ્રશ્ન. બ્રહ્મ અને ઈશ્વરમાં શું ફેર છે? ઈશ્વર ને પ્રકૃતિમાં ફેર છે. બ્રહ્મ અને ઈશ્વર. ના, માયા રહી ગઈ, માયા. આ માયા સમજાવો. એ પ્રકૃતિ તો તમને સમજાવી કે આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી, 5 તત્વોનું આખું વિશ્વ બન્યું છે. વિશ્વ કુટુંબ જે આખું છે, જ્યાં અમુક વધતા ઓછું, કોઈ જગ્યાએ પાણી ઓછું હોય, કોઈ જગ્યાએ અગ્નિ ઓછી હોય, એવું બન્યું છે બધા ગ્રહોમાં. પણ પૃથ્વી ઉપર એવું બન્યું છે કે બધા તત્વો એક સરખા હોવાથી એમાં જીવ થયા છે. એ આપણે છીએ અને બીજા પ્રાણીઓ છે. એ એક એવી જગ્યાએ પૃથ્વી છે કે વાતાવરણની જગ્યાએ, સૂર્યની જગ્યાએ, બધી રીતે એનું સ્થાન, પૃથ્વી તત્વનું સ્થાન એવું જગ્યાએ છે. તેથી એના ઉપર જીવો બન્યા. હવે એ જીવો બન્યા તો આ જીવો ને જોઈ શકતા નથી, છતાંય એમાં પ્રગતિ થાય છે, સર્જન થાય છે અને વિસર્જન પણ થાય છે. કોઈ તત્વ એવું નથી કે જે સર્જન નથી. કોઈ તત્વ એવું નથી પૃથ્વી ઉપર કે જેનું વિસર્જન ન થતું. કોઈ, ફરી વાર કહું છું, કોઈ તત્વ પૃથ્વી ઉપર એવું નથી કે સર્જન ન થતું હોય. પૃથ્વી ઉપર કોઈ તત્વ એવું નથી કે જેનું વિસર્જન થતું હોય. તો
સર્જન વિસર્જનની એક ક્રિયા જે થઈ રહી છે એને પકડો. સર્જન વિસર્જનની ક્રિયા થાય છે, જોઈ શકાય છે. એક છોડો તો આટલો હતો, બીજા 10 દી પછી જોયો તો આવડો મોટો થઈ ગયો. એક છોકરું હતું, એના મહિના પછી આવું થઈ ગયું. દરેક વસ્તુ જ્યાં તમે જોશો એમાં સર્જન અને વિસર્જન, સર્જન અને વિસર્જન. છતાંય થાય છે, કોણ કરે છે, કેવી રીતે થાય છે, એ જડતું નથી. જડતું નથી, આપણે જોઈ શકતા નથી, એને પકડી શકતા નથી, એને જાણી શકતા નથી. માટે એને કહેવામાં આવે છે માયા. આ માયા જે આપણે કીધું છે કે માયા એટલે શું, આપણે કીધું પ્રકૃતિ એટલે શું, આપણે કીધું ઈશ્વર એટલે શું. આ ઈશ્વર, પ્રકૃતિ, માયા બધાનો જવાબ થઈ જાય છે. હવે બીજા કોઈને ભાઈને પૂછવું હોય તો પૂછો. એક મિનિટ. હા. સ્વામીજી એવું કહેવાય કે આ મને- સૂક્ષ્મ અને સ્થૂળના યાત્રાની વાત છે, એવું આપણે ગણાય સ્વામીજી આમાં, કે સ્થૂળ સૂક્ષ્મ સિવાય બીજું કઈ રૂપાંતર થતું નથી, એવું આપણે આમાં ગણાય? સ્થૂળ સૂક્ષ્મ, સૂક્ષ્મમાં રૂપાંતર થઈ રહ્યું છે, સ્થૂળમાં પણ રૂપાંતર થઈ રહ્યું છે, જેને આપણે જોઈ શકતા નથી. છતાંય હવે બીજી વાત આપણે કરીએ થોડીક, કે આપણામાં મન બુદ્ધિ છે, એમાં ફેરફારો થાય છે સમયના પ્રમાણમાં. તો જે એમ કહીએ કે મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર છે અને કામ કરી રહ્યા છે, વિચાર કરી રહ્યા છીએ, કંઈક આપણે બધું કરી રહ્યા છીએ અને છે એમ પણ આપણે કબૂલ કરીએ છીએ. પણ ડાક્ટરો ઓપરેશન કરીને આપણે એમ કહીએ કે તું મને ચીપિયાથી આમાંથી અહંકારને કાઢીને મને આપ. ડાક્ટરને કહીએ કે તું મને આમાંથી મારામાંથી અહંકાર કાઢ, મન કાઢી દે, ચિત્ત કાઢી છે, તો હું કામ ન કાઢી દે? છે છતાં કાઢી નથી શકતા. અત્યારે જીવાત્મા છે શરીરમાં, એવું ને એવું શરીર હોવા છતાં, કાન, નાક, જીભ બધું છતાં જો જીવ વયો જાય છે ત્યારે શરીર કાંઈ કામ કરતું નથી. શરીર, આંખ હોવા છતાં શરીર દેખતું નથી, કાન હોવા છતાં સાંભળતું નથી, જીભ હોવા છતાં બોલતું નથી. તો એમાંથી ગયું શું? તો એમાંથી ગયું, હવે જે ગયું એ તો વાત ચોક્કસ છે, એ તો આપણી હાજરીમાં ગયું. હવે આપણી હાજરીમાં ગયું છતાં એને જાણી શક્યા નહીં, એનું કારણ શું? હવે ડૉક્ટરે લઈને, ડૉક્ટર આપણને આપી શકતો નથી કાઢીને, ત્યારે આપણે આ શરીરમાંથી જાય છે તો જોઈ શકતા નથી. એનું કારણ એ છે કે એ હોવા છતાં એ સૂક્ષ્મ છે, આપણી આંખની મર્યાદાથી બહાર છે, એટલું બધું સૂક્ષ્મ છે કે આપણી આંખની મર્યાદામાંથી પર છે. એટલે એ સૂક્ષ્મ તત્વ જે છે એ આપણે જોઈ શકતા નથી. હવે આ જે સૂક્ષ્મ તત્વ જે છે એ પ્રકૃતિ તો છે જ, બ્રહ્મ હોય તો એ તો કાંઈ કરે જ નહીં. તો એ પ્રકૃતિમાંથી સૂક્ષ્મ પ્રકૃતિ, જે પ્રકૃતિમાં આ પાંચે તત્વો જે છે એની અંદરથી 3 તત્વો જે છે, તમોગુણ, રજોગુણ, સત્વગુણ, એ આ 3 તત્વોમાંથી અતિ સૂક્ષ્મના કારણે એ આપણામાં છે અને એટલે આપણે એના કામ જોઈ શકીએ છીએ પણ એને જોઈ શકતા નથી. આ સૂક્ષ્મ તત્વ છે, અતિ સૂક્ષ્મ તત્વ છે. અને એવા સૂક્ષ્મ તત્વો અત્યારે બ્રહ્માંડની અંદર કેટલાય છે, કેટલાય જીવો છે જે મરી ગયા છે, જેના શરીર મરી ગયા છે, એવા જીવો અત્યારે આ એક રૂમની અંદર 200, 500, 1000, 2000 હોય છે, જે સાંભળી રહ્યા છે બધા.
છતાં આપણે એને જોઈ શકતા નથી, કારણ કે એ અતિ સૂક્ષ્મ છે. હા બોલો. હા, હવે પારેખભાઈ પ્રશ્ન છે એટલે એમને પૂછી લઈએ. તમે સ્વામીજી આગળ જે સમજણ પાડી તો એમાં મને એના સંબંધિત પ્રશ્ન છે કે તમે જણાવ્યું કે બ્રહ્મના યોગથી ક્રિયા ઉત્પન્ન થાય છે, બરોબર? તો બ્રહ્મ તો નિષ્ક્રિય છે, તો આ યોગની બ્રહ્મ ક્રિયા અને પ્રકૃતિ બંનેના યોગથી એક ક્રિયા ઉત્પન્ન થાય છે, બરાબર છે. ના ના, યોગ બ્રહ્મના યોગથી યોગ એટલે મિલન, એક બે ને ભળવું. યોગ એટલે મિલન. તો બ્રહ્મ અથવા મળવું. હા, તો બ્રહ્મ નિષ્ક્રિય છે તો એ પ્રકૃતિ જોડે એમનું મિલન કેમનું થયું, કેવી રીતે થાય? અવાજ નથી આવતો પારેખભાઈ. હા બોલો બોલો. યોગ એટલે મિલન. હા, તો બ્રહ્મનું પ્રકૃતિ જોડે મિલન કેવી રીતે થયું, થવાનું કારણ શું? બ્રહ્મનું પ્રકૃતિની હા, સાથે સમજી મિલન ગયો, કેવી રીતે થયું એનું કારણ શું? મિલન થયું નથી, બંને અનાદિ છે. ગીતામાં કીધું છે, 7મો શ્લોક છે ને, ગીતાનો 7મો શ્લોક, એની અંદર અર્જુનને કીધું, હે બ્રહ્મ, અરે હે અર્જુન, મારી બે પ્રકૃતિ છે જે અનાદિ છે, એક પરા અને એક બીજી અપરા. આ પરા જે પ્રકૃતિ છે એને આપણે બ્રહ્મ કહીએ છીએ, અપરા પ્રકૃતિ છે એ બેને આ એ જે પ્રકૃતિ છે એને અપરા આપણે કીધી છે. આ બંને અનાદિ છે અને બંનેનું પહેલેથી જ છે મિલન. એટલે બ્રહ્મની જોડે જ આ પ્રકૃતિ છે. હા હા, અનાદિ અનાદિ કહેવાનું ને, અનાદિ શબ્દ એટલા માટે વપરાય છે કે એનો ક્યારે જન્મની કોઈ છે જ નહીં, પહેલેથી જ છે. સમજો, ઓકે, હવે સમજ પડી. બ્રહ્મ તત્વ અને પ્રકૃતિ તત્વ પહેલેથી જ છે, એટલે એના માટે બે શબ્દોને વપરાના છે, અનાદિ છે. એટલે ક્યારે એની ઉત્પત્તિ છે એ જાણતા જ નથી આપણે. સમજી ગયો. સરસ. હાલો મિતેશ, તું આખો દેખાતો નથી, ખાલી તારું ઉપરનો ભાગ દેખાય છે. હા હજી હવે બરોબર છે. હા હા, હજી થોડોક છે, આખો ફોટો દેખાય. બસ. સ્વામીજી હરિહર. સ્વામીજી હરિહર હરિહર હરિહર, બોલો બોલો. અરે સ્વામીજી, હા, સત્વ રજો ને તમો ગુણ ને ઓળંગવા કેવી રીતે, ત્રણેય ગુણ ને સત્વ રજ અને તમો ઓળંગવા કેવી રીતે? ઓળંગવા કેવી રીતે? ઓળંગવા કેવી રીતે? ઓહો, કોનો પ્રશ્ન છે? ભરતભાઈ છે. ભરતભાઈ નો છે. ઓળંગવા નથી પ્રભુ, હા એને નાશ હાજી. કરવાના. અચ્છા. તમો ગુણ, રજોગુણ અને સત્વગુણ ને નાશ કરવાના છે. હવે નાશ ત્રણેય ગુણ ને? હે? ત્રણેય ગુણ ને? હા, ત્રણેયને. એમાંથી સત્વ ભલે રહ્યો પણ રજોગુણ તમે બોલ નહીં કરો, હવે તમે સાંભળો જ, તમે માત્ર સાંભળો. હવે તમો ગુણ અને રજોગુણ છે એ બેને લય કરી દેવાનો છે. સત્વ ભલે રહ્યો પણ સત્વય છેલ્લે તો સત્વય નથી, પણ આ સત્વ તમને ઈશ્વર પ્રાપ્તિ સુધી મદદ કરે છે, પછી છોડી દેશે એ પણ તમોગુણ ને રજોગુણ સાધનાથી જ થાય. હવે એ સાધનાની તમને ચોખ્ખી વાત કરી છે કે સાધના માત્ર એક જ માળા લઈને બેઠો હોય એને સાધના કહેવાય એવું નથી. સાધના
તમે હાલતા ચાલતા ગમે તે રીતે સાધના કરી શકો છો. કોઈ માણસને તમે કંઈક પણ એક ભલું કર્યું તોય તમે એને સાધના કહેવાય. એકને માર્ગ બતાવ્યો તોય તો સાધના કહેવાય. કોકને તમે દવાખાને લઈ ગયા તોય પણ સાધના કહેવાય. પણ એના ફળની ઈચ્છા રાખવી જોઈએ. આ મેં તમારા માટે કર્યું છે એવું ક્યાંય પણ જો ઊંડું ઊંડું અંદર બહારથી નહીં પણ ઊંડું ઊંડું અંદરથી પણ થશે તો તમારે એનું ફળ મળશે નહીં. અને એ ચાલુ રાખો એટલે ધીમે ધીમે તમારી ચીજ સુધી થશે. પણ આ એક લક્ષ્યમાં રાખીને કે મારી સાધના જે છે એ તમોગુણ રજોગુણ નાશ થાય છે, પણ એ કોઈ ફળની ઈચ્છા રાખ્યા વગર જો કરશો તો. હા બોલો, હા બોલો. ભરતભાઈ સ્વામી થઈ ગયું, પતી ગયું. થઈ ગયું બરાબર? હાજી હાજી 8 મિનિટ બાકી છે. 8 મિનિટ બાકી. 7 મિનિટ બાકી છે. હવે પછી પાછું 10-15 મિનિટ પછી પાછું ચાલુ કરવાનું છે. બંધ થાય ત્યારે. આ બંધ થઈ જાય પછી આપણે બંધ થઈ ગયું એમ ન સમજી લેતા. પછી પાછું 15 મિનિટ પછી કેટલી મિનિટ? 15 મિનિટ. 15 મિનિટ પછી પાછું ચાલુ થશે. એ કોમ્પ્યુટરની કરામત છે, એમાં આપણું કાંઈ હાલે એમ નથી. હારિયર. હવે કોઈને પ્રશ્ન પૂછવો છે? મગનભાઈ કહેતા હતા કે કાલની વાર્તા પૂરી કરો. સ્વામીજી કાલની એક વાર્તા આપણી કાલની વાર્તા પૂરી કરવાની. વાર્તા ઉપર પતી જશે. હે 7 મિનિટ બાકી છે, થઈ જાય. 7 મિનિટમાં પૂરી નહીં થાય. તો એ 7 મિનિટ માટે તમે કોઈ પણ ઉપદેશ આપો કે જે બધાને જનરલી જિંદગીમાં મૂકી શકાય એવો. એ 7 મિનિટ માટે તમારા તરફથી કોઈ ઉપદેશ આપો. રોજ નવા નવા ઉપદેશ આપતા રહેવાનું. પ્રશ્ન પૂછ્યા વગર નહીં નીકળે. ના, ઉપદેશ તમારા તરફથી. મારા તરફથી હું કહું છું ને, મારા તરફથી પ્રશ્ન પૂછ્યા વગર નહીં આવે. હા, મને સંભળાય છે. હે સ્વામીજી હરિહર હરિહર સૂક્ષ્મ હૃદય જો કોઈને હરિહર 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 મને સૂક્ષ્મ હૃદય વિશે જણાવો ને. હરિહર સ્વામીજી. હા બોલો બોલો. હા, હવે મને છે ને, હું મીના બોલું. મને પણ હવે પેલું આઈડી કોડ મોકલી આપજો. 5 વાગે ચાલુ થાય ને તમારું? હા હરિહર સ્વામીજી. હરિહર હરિહર કોણ બોલે? હા, હવે તમે 5 વાગે પ્રવચન ચાલુ કરો ને, હા એટલે 5 મને વાગે. કોડ મોકલાવજો. આ એવી આપણે જિગ્નેશભાઈ છે ને, મારી બાજુમાં બેઠા છે ને, હા હા એ હા કરે છે. હા, ભલે ભલે. હા 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 સ્વામીજી. ભલે ભલે. હરિહર હરિહર. હરિહર હરિહર. ઓકે, તો આ ખાલી ટાઈમ પાસ કરવા માટે કે બધાને સમજવા પડે દેવી દેવતાઓ શું છે. દેવી દેવતાઓ શું છે? દેવી દેવતાઓ જ્યાં સુધી અજ્ઞાન કાળ છે, જ્યાં સુધી તમે બ્રહ્મનિષ્ઠ નથી થયા અથવા તો જીવન મુક્ત નથી થયા, ત્યાં સુધી દેવી દેવતાઓ બધા સાકારમાં છે. અને જ્યારે જીવન મુક્ત થઈશું ત્યારે એ દેવ દેવતાઓ બધા આ પૃથ્વી ઉપર જે છે વનસ્પતિઓ, બીજા તત્વો, દાખલા તરીકે અગ્નિ, તો અગ્નિદેવ તો છે જ તમારી સામે, વાયુદેવ તો તમારી સામે જ છે. એવી રીતે વનસ્પતિઓમાં દેવતાઓ છે, એવી રીતે બધા પદાર્થોમાં દેવતા છે. દરેક પોતપોતાનું કામ કરે છે. એ ત્યારે બ્રહ્મનિષ્ઠ જ્યારે જીવન મુક્ત થશો ત્યારે તમને સમજાય છે કે આ બ્રહ્મા ક્યાં છે, આ વિષ્ણુ ક્યાં છે, એને શું કામ કર્યું,
એ ત્યારે સમજાય છે, અત્યારે નહીં સમજાય. તો એ બાબતમાં તમે કઈ સમજણ આપો. એ બાબતમાં કઈ તમે સમજણ આપો એમ. બસ આ સમજણ આપી. એ જ. જ્યાં સુધી અજ્ઞાન કાળ છે ને આપણો, હા. ત્યાં સુધી તમે હાથ પગવાળા, શંખ ચક્ર ગદાવાળા જોઈ શકો છો, એને સાધના કરી શકો છો. પછી જ્યારે તમે જીવન મુક્ત થાવ ત્યારે કાંઈ છે જ નહીં, તમે નથી. હા, એ બરોબર. પણ તો પછી આ દેવી દેવતાઓ જે શંકર ગદાવાળા કે આ બધા જે છે એ શું છે? આપણે જે માનીએ છીએ બધા મંદિરોમાં. આપણે જે માનીએ છીએ દેવી દેવતા શંખ ચક્ર ગદાવાળા, એ શું છે? એ કલ્પના છે, પણ તમે નહીં માનો, કારણ કે આ બે વચ્ચે બહુ ડિફરન્સ છે, બહુ લાંબો ડિફરન્સ છે. અજ્ઞાન મનુષ્ય અને જ્ઞાની મનુષ્ય, એ બે વચ્ચે એટલો બધો ડિફરન્સ છે કે એમાં તમે સમજી નહીં શકો, મારનો શો પણ નહીં. હું એમ કહું કે બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવું કંઈ છે જ નહીં. હવે તમે કેવી ના, પણ હું સ્વામીજી મારું માન્યતા જુદી છે, એટલે જ ખાલી હું તમારી જોડે કન્ફર્મેશન કરવા માંગતો હતો. કારણ કે હું પર્સનલી દેવી દેવતાઓ એક પ્રકૃતિનો ભાગ માનું છું. એટલે દેવી દેવતાઓને એ પ્રકૃતિનો ભાગ માને છે. બરોબર. હું આ બધા આપણે ફોટાઓ છે કે એ દેવી દેવતાઓ સિમ્બોલિઝમ, એટલે ગુજરાતી મને ખબર ને, એ ખાલી સિમ્બોલિઝમ તરીકે હું માનું છું. દેવી દેવતાઓ જે છે, જ્ઞાન થાય છે ત્યારે તમને એ બધું પ્રકૃતિમાં દેખાય છે. એમનું બી એવું જ કેવું છે કે હું પ્રકૃતિ છે એવું જ માનું છું. હું દેવી તે દેવતા ખોટું નથી, ભલે બરોબર છે. અગ્નિ દેવતા છે કે નહીં, છતાં અગ્નિને આપણે જોઈએ છીએ. વાયુ દેવતા છે કે નહીં, વાયુને જોઈએ છીએ. એ પ્રકૃતિ જ, પ્રકૃતિનો આપણે કહીએ છીએ કે આકાશ, વાયુ, અગ્નિ છે, પાણી. વરુણ દેવતાને આપણે કહીએ છીએ વરુણ દેવતા, તો વરુણ દેવતા પાણી જ છે. એ ક્યાં હાથ પગવાળા છે? બરોબર. વિરેનભાઈ પૂછો, કંઈક પૂછવું હોય તો. વિરેનભાઈ. હરિહર સ્વામીજી. હરિહર. બસ કૃપા છે તમારી. આજે શરીરનો નિમિત્ત દિવસ છે, જન્મ દિવસ છે આજે, એટલે પ્રણામ તમને. હા, કોનો જન્મ દિવસ તમારો? હા, શરીરનો. હા, એમનો જન્મ દિવસ છે. શરીરનો. હા, શરીરનો, સોરી. બસ આ લાવો છે, જો ઘરે બેઠા તમે આપો છો, આ કૃપા છે તમારી એમ. સરસ, બહુ સારું. હરિહર સ્વામીજી. હરિહર. 1 મિનિટ. 1 મિનિટ છે, પછી બંધ થઈ જશે. નરેશ, કાંઈ કેવું છે? 1 મિનિટ પછી પ્રભુ. હે? હમણાં 1 મિનિટ પછી કઈક કરશું પડશે. હા, ભલે. મિતેશ ક્યાં ગયો? હા. હરિહર સ્વામી. હરિહર, પૂછો કઈ. કનેક્શન ચાલુ જ છે સ્વામી. હે? સૂક્ષ્મ હૃદય વિશે પૂછવું હતું પ્રભુ. સૂક્ષ્મ હૃદય. સૂક્ષ્મ હૃદય. સૂક્ષ્મ હૃદય. સૂક્ષ્મ હૃદય.
હા, રમણ મહર્ષિ જે કહેતા હતા સૂક્ષ્મ હૃદય,